નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દેશમાં મોબાઈલ રિચાર્જ પ્લાનને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. હવે આ ચર્ચા સરકાર સુધી પહોંચી ગઈ છે. તો આવો જાણીએ કે હાલમાં નિર્ણય શું લેવાયો છે. તો તાજેતરમાં રાજ્યસભામાં રાઘવ ચડ્ડાએ આ મુદ્દાને ઉઠાવ્યો. તેમણે કહ્યું કે વર્તમાન પ્લાન્સમાં યુઝર્સને દરરોજ મળનાર જે ડેટા છે એનો ઉપયોગ થતો નથી, તો તે ખતમ થઈ જાય છે. હવે આપ સાંસદે એમ પણ કહ્યું કે જો કોઈને 2 GB ડેટા મળે છે અને એ 1.5 GB ડેટાનો ઉપયોગ કરે તો બાકીનો ડેટા કોઈ રિફંડ કે રોલ ઓવર વગર જ ખતમ થઈ જાય છે. હવે રાઘવ ચડ્ડાએ માંગ કરી કે યુઝર્સને બાકીનો ડેટા બીજે દિવસે અથવા તો આગામી સાયકલમાં ઉપયોગ કરવાની સુવિધા મળવી જોઈએ. હવે કે રાઘવ ચડ્ડાએ એ વિષય પર પણ ચર્ચા કરી કે 28 દિવસના રિચાર્જ જે પ્લાન હોય એ સંપૂર્ણ રીતે બંધ કરવાનું સૂચન પણ કર્યું. તેમણે કહ્યું કે આનાથી યુઝર્સે વર્ષમાં 12ની જગ્યા પર 13 રિચાર્જ કરાવવા પડે છે, જેનાથી ખર્ચ વધે છે. આ સાથે તેમણે કહ્યું કે રિચાર્જ ખતમ થઈ જાય પછી પણ SMS અને ઇન્કમિંગ કોલ જેવી બેઝિક સેવાઓ ઓછામાં ઓછું 1 વર્ષ સુધી ચાલુ રહેવી જોઈએ. હવે આ ચર્ચાઓ રાજ્યસભામાં કરવામાં આવી હતી. હવે જાણીએ કે સરકારનું આ વિષય પર શું કહેવું છે. તો કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મુદ્દા ઉપર ધ્યાન આપ્યું છે અને ટેલિકોમ કંપનીઓને 30 દિવસના પ્લાનને વધુ મહત્વ આપવાનું કહ્યું છે. હવે એ સિવાય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈ જે પહેલા જ આ નિયમ બનાવી ચૂકી છે. કંપનીઓએ પોતાના પ્લાન્સમાં 30 દિવસની વેલિડિટી વાળા વિકલ્પ આપવા જરૂરી છે, પરંતુ કંપનીઓ પોતાના પ્રમાણે કિંમત અને અન્ય શરતોને નક્કી કરવાની આઝાદી પણ અપાય છે. હવે જો સરકાર આ મુદ્દે આગળ વધે છે તો યુઝર્સને જલ્દીથી વધારે પારદર્શી અને સુવિધાજનક રિચાર્જ પ્લાન મળી શકે. એટલે કે 30 દિવસની વેલિડિટી વાળા પ્લાનથી લોકોને દર મહિને એક જ તારીખ પર રિચાર્જ કરવાની સુવિધા મળશે. તો રિપોર્ટ્સ પ્રમાણે હવે કેન્દ્ર સરકાર ટેલિકોમ કંપનીઓને 30 દિવસની વેલિડિટી વાળા પ્લાન્સ વધારે પ્રમુખતાથી રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જોકે આ પગલું યુઝર્સની વધતી ફરિયાદો બાદ ઉઠાવી રહ્યું છે અને જેને 28 દિવસના પ્લાનથી વધારે મુશ્કેલી થઈ રહી હતી. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.